શું તમે એવું માનો છો કે નરેન્દ્ર મોદીની એપ લોન્ચ કરવાથી શું આપણને રોજગારી મળી જશે? શું રાજ્યની અંદર જાતિવાદનું રાજકારણ કરીને આપણને રોજગારી મળી જશે? શું તમે એવું માનો છો કે ખેડૂતની જમીનો લઈને વાઇબ્રન્ટ ગુજરાતના નામે એમઓયુ કરવાથી આપણને રોજગારી મળી જશે? આ પ્રશ્નો આપણી જાતને આપણે પૂછવાના છે. શું યુવા સંમેલનો ભાજપના હોય કે કોંગ્રેસના એની અંદર જવાથી આપણને રોજગારી મળવાની છે? આટલી બધી રોજગારી આપણને નથી મળવાની. એના માટે લડવું પડશે, અવાજ ઉઠાવવો પડશે. ગુજરાતની અંદર બેરોજગાર યુવાનો થતા રહ્યા છે, રોજગારી નથી મળી રહી. એ નાનામાં નાની પ્રાઇવેટ સેક્ટર હોય તો એની અંદર પણ રોજગારી મેળવવા માટે આપણે ફાફા પડી રહ્યા છે. આ છે વાઇબ્રન્ટ, આ છે ગતિશીલ, આ છે વિજય પથ ગુજરાત. એના માટે લડો. હું સૌને કહું છું કે જાતિવાદની રાજનીતિ અલગ છે, આરક્ષણ આંદોલન એક અલગ પદ્ધતિ છે અમારા સમાજ માટેની કે મારા સમાજ માટેની. પણ જ્યારે યુવાનની વાત આવતી હોય, એ ચાહે પાટીદાર હોય, રાજપૂત હોય, દલિત હોય, ઓબીસી હોય કે મુસલમાન હોય, એ સૌ લોકો એકજૂટ થઈને લડવું પડશે. કેમ કે યુવાનોની શક્તિ છે આ દેશની અંદર, અને યુવાનો જ આ દેશને સાચા માર્ગે કે આ ગુજરાતને યોગ્ય માર્ગે લઈ શકશે. હું એવું માનું છું કે આપણે સૌ લોકોએ જાગૃત થઈને લડવું પડશે, ક્રાંતિ કરવી પડશે, અને ત્યારે જ એક મજબૂત અવાજ આપણા સૌના ભવિષ્ય માટે બની શકશે. ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનું છે, નહીં કે કોઈ રાજકીય પાર્ટીના હિતચ્છુ ભવિષ્ય બનાવવાનું છે. જાગૃત બનો, મજબૂત લડો. આજ મારી વાતને વિરામ આપું છું. જાગ યુવાન, પોતાનો હક માંગ. આજ આપણું ગુજરાત છે, આની અંદર આપણે વટથી રહેવાનું છે, પોતાના હક માટે લડવાનું છે. અને ક્રાંતિ એ યુવાનોની પહેચાન છે. માંગ તું સરદારનો માર્ગ, માંગ તું ગાંધીનો માર્ગ. જરૂર પડે ને ભગતસિંહના માર્ગે જતા પણ અચકાઈશ નહીં. ભગતસિંહ આપણા આદર્શ છે. ભગતસિંહ માર્ગે જઈને, આપણે અહિંસા માર્ગે જઈને, આપણે ભગતસિંહના વિચારો સાથે મળી આપણા હિત માટેની, આપણા હક માટેની થતા અન્યાય સામે લડવાનું છે. જય સરદાર, જય પાટીદાર, જય ગરવી ગુજરાત.